રામ રામ ખેડૂત મિત્રો અને ગૌપાલક મિત્રોને. તો આપણે ખેતીની અંદર દરેક પાકની અંદર ફુકારાનો પ્રોબ્લેમ ત્યાં થોડો ઘણો ગમે એ પાકમાં રહેતો જ. તો હવે એક આ નેમેટોડ જેને કે એ એક વધુ એનો સામનો કરવો પડીએ. અને નેમેટોડ છે એ આપણે મોટે ભાગની જોવામાં એવી રીતે જ આવે કે આપણી જગ્યાની અંદર ફળદ્રુપતા નષ્ટ થઈ ગઈ હોય, રાસાયણિક ખાતરનો અતિ ઉપયોગ, અતિ જંતુનાશકનો ઉપયોગ, તો એ જગ્યા છે એ બંજર થતી જાય. તો એવી જગ્યામાં દરેક કોઈ આ નેમેટોડની કોઈ પાક એવું નથી કે એ પાકમાં ન આવે શકે. દરેક પાકની અંદર જો લીલો છોડવો ઊભું ન થતો હોય અને ધીમે ધીમે એ છોડવો છે એ પીરો પડે અને જો ઊભું થતો જતો હોય તો મૂળ ઉપાડે અને જોઈએ તો આ પ્રમાણે ગાંઠિયું થતી જાય. જે આ ગાંઠિયું છે એ છોડને ઉપર પોષણ આપતું બંધ થઈ જાય અને એ જે કંઈ પોષક તત્વો હોય એ પોષક તત્વો આ નેમેટોડ છે એ એનો ખોરાક બનાવી લે. જો આ જે છોડ છે એ નેમેટોડનું પ્રમાણ આમાં ઓછું છે તો એની વૃદ્ધિ દેખાય. અને જેમાં જેમાં નેમેટોડનું પ્રમાણ વધારે છે, અતિ છે, એ છોડવો હાવ દબાઈ ગયો. આપણે આ છોડ છે ચણાના એમાં જોઈ શકીએ કે જો આ છોડ છે એની અંદર વધારે પડતા છે તો એ છોડવા હાવ દબાઈ અને આ ધીમે ધીમે હુકાતો જાય. જે લીલો હુકારો હોય તો એ છોડવો લીલો ઊભું પરબારો તાજો માજો હોય ને પરબારો થઈ જાય. અને જેમાં નેમેટોડી છે એ ખેતર આખું ધીરે ધીરે ઘહાતું જાય. તો એને માટે આપણે એક આ જૈવિક ઉપાય છે કે એમાં આપણે ત્રિનેત્ર છે, આ માઇક્રોરાજા છે અને નેનોસીલ છે. આ ઓર્ગોનિક ઉપાય છે. આનો જો શાહી હોય તો આપણે ડ્રેસિંગ કરી શકીએ ભેજવાળા ઓલામાં, અને જો હિંબર હોય તો પાણી હારી આને પીયાવી શકીએ. તો આનો સચોટ ઉપાય દેખાય અને એક ફેરે વાપરે અને જુઓ, થોડાકમાંય પણ વાપરીને જોઈ લ્યો, રિઝલ્ટ સારું જ મળે. આ જે ચણા છે એમાંય પણ ઉપયોગ કરેલ છે અને આ ચણાની અંદર વળતર દેખાય કે જે નેમેટોડનું પ્રમાણ છે એ ઘટવામાં છે અને જે આ પ્રકારના છોડ છે એ પાછા વૃદ્ધિમાં આવતા જાય. તો વધારે પૂરતો ઓર્ગોનિક પ્રોડક્ટ અને દેશી ખાતર એનો ઉપયોગ થતો રહે તો જગ્યાની ફળદ્રુપતા જો હોય તો આવા નવા રોગનો આપણે સામનો ન કરવો પડે. માટે થોડું ઘણું પણ રાસાયણિક અને પેસ્ટિસાઇડ ઘટાડે અને ધીરે ઓર્ગોનિક અને ગાય આધારિત ખેતી તરફ આપણી આજની તો કાલે વરવું પડીએ. તો જય ગૌ માતા, જય ગોપાલ, રામ રામ, સીતારામ.